નગરપાલિકા તંત્ર અને કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે। સીતાસાગર તળાવ નજીક આવેલા વોકવેના રસ્તા વચ્ચે વીજ પોલ હોવા છતાં આરસીસી રોડ બનાવી દેવામાં આવ્યો છે। થાંભલા પર એક પણ વીજ વાયર ન હોવા છતાં થાંભલાને હટાવવાની તસદી લેવામાં ન આવતા રસ્તો બનાવનારા કોન્ટ્રાક્ટર સામે અનેક સવાલ ઉઠ્યા છે। ગોધરા શહેરની મધ્યમાં સીતાસાગર તળાવ આવેલું છે અને જે તળાવને જડીને એક વોકવે આવેલો છે। વોકવેનો આરસીસી રસ્તો નગરપાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા નવીન બનાવવામાં આવ્યો છે થોડા સમય અગાઉ, પરંતુ કોન્ટ્રાક્ટરની અને પાલિકા તંત્રની જે પ્રકારની બેદરકારી સામે આવી છે તે જોતાં વચ્ચે એક વીજ પોલ ઊભો કરવામાં આવ્યો છે। જે વીજ પોલ અગાઉથી હોવાનું જાણવા મળી રહ્યું છે। વીજ પોલ પર કોઈપણ પ્રકારના વીજ વાયર ન હોવા છતાંય તેને હટાવવાની તસદી નગરપાલિકા સત્તાધીશો તથા કોન્ટ્રાક્ટર દ્વારા લેવામાં આવી નથી, જેને લઈને ગંભીર પ્રકારની બેદરકારી જે છે તે સામે આવી છે। ખાસ કરીને આ વોકવેનો ઉપયોગ રાહદારીઓ કરતા હોય છે, ત્યારે વચ્ચોવચ્ચ જે થાંભલો છે તેને લઈને રાહદારીઓને પણ ઘણી મુશ્કેલી પડે છે। રવિ શાહ, GSTV।